જો ફ્રેન્ડ, આ છે કોટી, અંદર શર્ટ છે, ગ્રીન કલરની કોટી છે, ઉપર અંદર શર્ટ છે, નીચે આવો ચડ્ડો છે, દેખાય છે? જો કેટલા સરસ કોઈ કપડાં છે ને, આ મેરેજમાં પહેરવા લાયક છે. જો અહીંયા હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને હું તમને વિવાસના કપડાં બતાવું છું. નવા અમે વિવાસના એક વાર પહેરેલા નથી અને વિવાસના જોડે કેટલા જોડી કપડાં પડ્યા છે હું તમને બધા જોડી કપડાં બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, વિવાસના તમને પહેલેથી કહી દઉં છું, વિવાસના લગભગ 15 થી 17 જોડી કપડાં છે. તો હું તમને બધા કપડાં બતાવીશ. તમે કહો છો વિવાસના કયા કપડાં સૌથી સારામાં સારા છે. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, હવે હું તમને વિવાસના કપડાં બતાવું છું. જો ફ્રેન્ડ, આ છે વિવાસનો શર્ટ અને ટી શર્ટ. જો કેટલી છે. જો વિવાસના કપડાં તમને બતાવી દઉં એકવાર. આ બધા વિવાસના કપડાં છે. તમને અંદરથી પણ ખોલીને બતાવું છું, તમે દેખજો. જો કેટલો સરસ કોઈ શર્ટ છે ને, ઉપર જો કેટલા બધા ખીજા પણ છે, દેખાય છે ફ્રેન્ડ તમને? હવે અંદર પણ ટી શર્ટ છે વ્હાઇટ કલરની, એ તમને બતાવું છું, તમે દેખી લો. જો અંદર પણ કેટલી સરસ કોઈ ટી શર્ટ છે વ્હાઇટ કલરની. જો છે ને સરસ કોઈ ટી શર્ટ, વ્હાઇટ કલરની ટી શર્ટ ને ઉપર ક્રીમ કલરનો આ રીતે શર્ટ હતો. શર્ટ લાંબી બહેનો છે. જો સરસ છે ને ફ્રેન્ડ શર્ટ. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં તમે જણાવશો. હજી હું તમને બીજા બધા કપડાં બતાવી જાઉં. વિવાસના મેં કેટલા બધા કપડાં કાઢ્યા છે, લગભગ 15 થી 20 જોડી વિવાસની મેં કાઢી છે. હવે એક એક કરીને ઋત્વી તમને બતાવે છે, તમે દેખજો. જો પાછળથી પણ આ રીતે ડિઝાઇન આપેલી છે, દેખાય છે સર? હવે ઋત્વી આ બીજા જોડી કપડાં ખોલે છે. જો હું તમને બતાવું છું, તમે દેખજો. જો ફ્રેન્ડ, કેટલા સરસ કોઈ કપડાં છે ને. જો ઉપર ટી શર્ટ છે, નીચે ચડ્ડો છે. એક આ ડગરી ટાઈપનો છે. ડગરી કહેવાય ને ઋત્વી? શું કહેવાય? આ ડગરી છે. જો ઉપર ટી શર્ટ છે, નીચે આવો ચડ્ડો છે ને અહીંયા વચ્ચે પટ્ટો ભરાવાનો જે ડગરી ટાઈપનો આવે છે ને, આ એ ટાઈપનો છે. કેટલા સરસ કોઈ કપડાં છે ને વિવાસના. આ વિવાસના બીજા જોડી કપડાં થયા. હું તમને કપડાં પણ ગણાવીશ, તમે ગણતા રહેજો. જો ફ્રેન્ડ, આ છે ત્રીજા જોડી કપડાં. હવે ઋત્વી ખોલીને બતાવે છે. જો ફ્રેન્ડ, આ ત્રીજા જોડી કપડાં છે. આ નીચે પેન્ટ છે અને ઉપર શર્ટ છે, લગભગ ટૂંકી બહેનો. હા, શર્ટ જ છે. તો જો ઉપર ટૂંકી બહેનો શર્ટ છે અને નીચે આવો પેન્ટ છે. બતાવું તમને, દેખજો તમે. જો દેખાય છે કેટલો સરસ કોઈ પેન્ટ છે ને. ચીકણી કલરનો પેન્ટ છે ને ક્રીમ કલરનો શર્ટ છે. પેન્ટમાં પણ જો 6 પોકેટવાળો પેન્ટ છે. પેલો જે કલ્ચરીવાળો પેન્ટ નીકળે છે ને ત્યાં નાના છોકરાઓનો, તો જો એ ટાઈપનો પેન્ટ છે. એક આર્યો શર્ટ છે. ફ્રેન્ડ, આ ત્રીજા જોડી હતા. હવે આ ચોથા જોડી ઋત્વી ખોલે છે. જો હું તમને બતાવું છું, એ પણ કપડાં, એ પણ આઈ થિંક ચડ્ડા જેવું લાગે છે મને. જો આ પણ કેટલા સરસ કોઈ કલર છે. આ ટી શર્ટ છે લાઇટ બ્લુ કલરની. જો સ્કાય કલરની આપણે કહીએ છીએ ને, સ્કાય કલરની ટી શર્ટ છે. એક આ ચડ્ડો છે. જો બ્લેક કલરનો ચડ્ડો છે ના ટી શર્ટ છે. ટી શર્ટની આજુબાજુ જો ટૂંકી બની ટી શર્ટ છે ના આજુબાજુ બ્લેક કલરનું આ રીતે કાપડ આપેલું છે. બ્લેક કલરનો ચડ્ડો છે. જો તમને પાછળની બાજુ પણ બતાવું છું. ઋત્વી એક મિનિટ ઊભી રહેજે. જો પાછળની બાજુ આ છે, કેટલું સરસ કોઈ છે ને. પાછળની બાજુ પણ ડિઝાઇન આ રીતે આપેલી હતી. આ થયા ચોથા જોડી કપડાં. હવે તમને પાંચમા જોડી બતાવું છું. ફ્રેન્ડ, આ છે પાંચમા જોડી કપડાં, તમને બતાવું છું. ફ્રેન્ડ્સ, આ કપડાની પ્રાઇસ લગભગ 500, 700, 1000, 1200 એવી જ છે. જો હવે હું તમને આ કપડાં પણ બતાવું છું. આ મરૂન કલરની ટી શર્ટ છે. જો કેટલી સરસ કોઈ ટી શર્ટ છે ને. વિવાસ માટે ટી શર્ટ અને નીચે આ રીતનો ચડ્ડો છે. જો ચડ્ડો પણ થોડો મોટો છે, દેખાય છે. કેટલો સરસ કોઈ લાઇટ, આ પણ મરૂન ટાઈપનો છે પણ આ લાઇટ મરૂન છે ને પેલો મરૂન ટાઈપનો છે. ફ્રેન્ડ, જો પાછળ પણ કેટલી સરસ કોઈ ડિઝાઇન છે. આ થયા પાંચમા જોડી. હવે તમને છઠ્ઠા જોડી કપડાં બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, આ છે છઠ્ઠા જોડી કપડાં વિવાસના. જો ઋત્વી ખોલે છે. હવે અંદરથી કેવા કપડાં નીકળશે હું તમને બતાવું છું, તમે દેખજો. આ પણ કલર સરસ છે. જો આ બધા કરતાં અલગ કલર છે. જો અહીંયા આવી કોઈ પણ કલર ન હતો. આ છે જો ટી શર્ટ, કેટલી સરસ કોઈ ટી શર્ટ છે ને. ઉપર જો ટોપો પહેરવાના આવે છે ને પાછળ,
એ રીતનો ટોપો છે અને ટૂંકી બોયની ટી શર્ટ છે. નીચે આવો જીન્સનો ચડ્ડો છે. દેખાય છે કેટલો સરસ કો ચડ્ડો છે, જીન્સનો ચડ્ડો છે ને લાઇટ ગ્રીન કલરનો ટી શર્ટ છે ને અહીંયા આજુબાજુ ડિઝાઇન છે. પાછળ કરજે ઋત્વિક ટી શર્ટની. જો પાછળ હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો પાછળ પણ કેટલી સરસ કોઈ ડિઝાઇન છે ટી શર્ટની. તો આ થયા 6થા જોડી કપડાં. હવે તમને 7મા જોડી બતાવું છું. આ છે ફ્રેન્ડ 7મા જોડી કપડાં. જો તમે દેખજો કેટલા સરસ કોઈ કપડાં છે. યાર પણ ઋત્વિક ખોલે છે. આ પણ કલર સરસ છે વિવાંશનો. જો ક્રીમ એન્ડ બ્લેક બે કલર ભેગા છે. આ ટી શર્ટ છે. આજુબાજુ પટ્ટા પણ કેટલા સરસ કોઈ છે. નીચે જો બ્લેક કલરનો ચડ્ડો પણ હું તમને બતાવું છું. જો ફ્રેન્ડ આ છે કોટી, અંદર શર્ટ છે. ગ્રીન કલરની કોટી છે, ઉપર અંદર શર્ટ છે, નીચે આવો ચડ્ડો છે. દેખાય છે? જો કેટલા સરસ કોઈ કપડાં છે ને. આ મેરેજમાં પહેરવા લાયક છે. જો અહીંયા ટાઈ પણ આપેલું છે, ટાઈ જેવું કંઈક આપેલું છે. જો એના પછી લગભગ આ 6થો કે 7મો જોડી થયા હશે. હવે એના પછી તમને બતાવું છું, તમે દેખજો. જો હવે ઋત્વિક કાઢે છે. આ જીન્સનો ચડ્ડો લાગે છે અને ઉપર ટી શર્ટ લાગે છે. આઈ થિંક હું તમને બતાવું છું, તમે દેખજો. ફ્રેન્ડ તમને આમાંથી કોઈ કયા કપડાં ગમે તમે કોમેન્ટમાં જણાવશો. જો હવે આ તમને કપડાં બતાવે છે ઋત્વિક. આ બધા કપડાં એકે વાર વિવાંશે પહેરેલા નથી, બધા નવા જ છે. જો ક્રીમ કલરની ટી શર્ટ છે આ ટાઈપની, નીચે બ્લુ કલરનો ચડ્ડો છે. જો હું તમને બતાવું છું. જો આ નીચે આવો બ્લુ કલરનો ચડ્ડો છે, ઉપર આવી ક્રીમ કલરની ટી શર્ટ છે. બ્લુ કલરનો ચડ્ડો પ્લેન જ છે. ઉપર ટી શર્ટ પણ સરસ છે, કલર પણ સારો છે. આ થયા 8મા નંબરના કપડાં. હવે હું તમને બીજા બતાવીશ ફ્રેન્ડ. હવે આ પિંક કલરના કંઈ કપડાં આવ્યા છે, હું તમને બતાવું છું. જો આ પણ કોટી ટાઈપના જ છે. હા કોટી જેવા જ છે. જો ઉપર પિંક કલરની કોટી છે, અંદર ટી શર્ટ છે બ્લેક કલરની અને નીચે આવો ચડ્ડો છે. જો આવો નીચે ચડ્ડો છે. કેટલા સરસ કોઈ કપડાં છે ને. અંદર જો બ્લેક કલરની સરસ કોઈ ટી શર્ટ છે. આ બટન ખોલવાનો હોય છે. જો બટન ખોલો ને તો અંદર ટી શર્ટ પણ આવે છે. જો ઋત્વિક બતાવે છે, એક બટન ખોલી ખાલી બસ. જો અંદર આ ટાઈપની ટી શર્ટો પણ આવે છે. બધા બટન ખોલ્યા છે. જો આ ટાઈપની ટી શર્ટ આવે છે. ટી શર્ટ એકલી પહેરાવી તો પણ આપણે પહેરાવી શકીએ છીએ નાના બાળકને. જો કેટલી સરસ કોઈ છે ને આ કપડાં. હવે આ થયા 9મા નંબરના. હવે બીજા તમને કપડાં બતાવું છું, તમે દેખજો. આ થયા 10મા નંબરના કપડાં. જો હું તમને બતાવું છું ખોલીને. આ પણ કપડાં સારા લાગે છે. જો હવે ખોલે છે ઋત્વી. બસ એ બાતથી જ છે ખોલવાનું. હા ત્યાંથી જો ઋત્વી ખોલે છે. આ પણ કપડાં સારા લાગે છે. અંદરથી તમને બતાવું છું. જો ફ્રેન્ડ કેટલી સરસ કોઈ ટી શર્ટ છે. આ ટી શર્ટ થોડીક લાંબી છે. નીચે આવો પેન્ટ છે, દેખાય છે. આવો પેન્ટ છે ને આ ટી શર્ટ છે. જો ફ્રેન્ડ આ પાછળનો સીન છે. કેટલો સરસ કોઈ છે ને. પાછળ પણ કેટલી સરસ કોઈ ડિઝાઇન કરેલી છે આ રીતે. જો આ 6 પોકેટ વાળો પેન્ટ છે, દેખાય છે. અહીંયા 2 પોકેટ છે, પછી અહીંયા 2 પોકેટ છે. ના 6 પોકેટ નથી, 1 2 3 પોકેટ વાળો છે. પાછળ પણ એક જ પોકેટ છે, એટલે 4 પોકેટ વાળો છે. દેખાય છે. આ 4 પોકેટ વાળો પેન્ટ છે. જો ફ્રેન્ડ આ છે 11મા નંબરના કપડાં. આ 10મા નંબરના હતા. હું તમને 11મા નંબરના કપડાં બતાવું છું. આ છે 11મા નંબરના કપડાં. જો આ પણ ગ્રીન ટી શર્ટ છે. આ પણ લાંબી બની ટી શર્ટ છે. જો આ 11મા નંબરના કપડાં છે. ટી શર્ટ અને નીચે જીન્સ પેન્ટ છે. જો આ છે જીન્સનો પેન્ટ અને ટી શર્ટ છે. ટી શર્ટ પણ કેટલી સરસ કોઈ છે. જીન્સનો પેન્ટ પણ જો બ્લુ કલરનો છે. આ બંને મેચિંગ. જો પેન્ટની ઉપર આવું મેચિંગ પણ આવેલું છે ગ્રીન કલરનું. ફ્રેન્ડ આ બધા કપડાં લગભગ 500ની 700ની આજુબાજુ હશે. આ બધા બીજા બધા કેટલાક હજારની આજુબાજુ પણ છે. ફ્રેન્ડ તમને જે પણ કપડાં ગમે એ કોમેન્ટમાં જણાવશો. જો હજી પણ કપડાં પડ્યા છે એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે જો ઋત્વી કાઢે છે એક બીજા કપડાં. આ પણ સરસ છે. કલર પણ દેખીને તો મને બહુ ગમે કલર આવ્યો. હવે ખોલે એટલે ખબર પડે કે અંદર શું છે, પેન્ટ છે કે
ચડ્ડો છે 750 કપડા. આ 750 કપડાં ઋત્વી એમ કહેવા માંગે છે. હવે આપણે ખોલીને દેખીશું 750 કપડાં કેવા છે. જો ફ્રેન્ડ અહીંયા સરસ શર્ટ નીકળ્યો છે. જો કેટલો સરસ કોઈ શર્ટ છે, બ્લેક અને ક્રીમ ટાઈપનો શર્ટ છે. અંદર જો ફૂલવાળો શર્ટ છે અને એક આ પેન્ટ છે. જો પેન્ટ પણ કેટલો સરસ કોઈ છે, લાગે છે ને ફાઇન. આ પેન્ટ અને આ શર્ટ છે. જો બંને કેટલા સરસ કોઈ છે ને. પેન્ટે પણ જો લાંબો છે, ઘણો લાંબો છે, એટલે વિવાસના લગભગ 2 વર્ષનો થશે ત્યારે આ વિવાસના પેન્ટ અને શર્ટ થઈ શકશે. આ થયા 12મા જોડી કપડાં. હવે તમને બીજા બતાવું છું. જો ફ્રેન્ડ આ છે વિવાસની નાની નાની શેરવાણી, એ તમને બતાવું છું. જો કેટલી સરસ કોઈ છે ને. જો આ કેટલી સરસ કોઈ છે ને. જો અહીંયા કેટલું, આને શું કહેવાય ઋત્વી, આ જે આપણે લગાવ્યા ને બ્લાઉઝ કહેવાય ને. હા, બ્લાઉઝ છે આ રહ્યું. જો હું તમને બતાવું છું. જોધપુરી, આ જોધપુરી ટાઈપનું કહેવાય છે. જો નીચે લેગીસ પણ કેટલી સરસ કોઈ ગ્રીન છે ને ઉપર શેરવાણીનો કલર પણ કેટલો સરસ કોઈ છે ને, ગ્રીન ટાઈપનો છે. આ વિવાસની શેરવાણી છે. અમારે એક મેરેજ આવવાના છે, એમાં વિવાસ પહેરી શકશે. જો થોડીક મોટી છે પણ 6 મહિનામાં એને થઈ શકશે. ફ્રેન્ડ તમને શેરવાણી કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવશો. જો આ પાછળનો ભાગ છે, સરસ કોઈ છે ને. જો ફ્રેન્ડ આ 13મા જોડી છે કપડાં. જો કેટલા સરસ કોઈ છે ને. આ નીચે શું છે, આ ટી શર્ટ લેજે, ખાલી નીચે લેગીસ છે કે શું છે. જો આ ટી શર્ટ છે અને નીચે આ ચડ્ડી લાગે છે ના. હા, આ મોટી ચડ્ડી છે. જો આ ટી શર્ટ છે ને આ મોટી ચડ્ડી છે. આ ટી શર્ટ પણ લોંગ છે, પણ આ જે બોયની ટી શર્ટ આવે છે ને એ ટાઈપની છે. જો આવી ટી શર્ટ છે અને નીચે થોડીક લાંબી ચડ્ડી છે. જો પાછળ પણ કેટલી સરસ કોઈ ડિઝાઇન મૂકેલી છે ને. આ થઈ ગયા 13મા નંબરના કપડાં. તમને હજી બીજા બતાવે છે ઋત્વી, તમે વિડીયોમાં બને રહેજો. જો એક આ પણ કપડાં બતાવે છે. આ પણ એ ટાઈપનું લાગે છે. આ બધું ઘરે પહેરવા લાયક છે. જો આ પણ કેટલી સરસ કોઈ ટી શર્ટ છે ને, પિંક કલરની ટી શર્ટ છે ને નીચે આ લોંગ ચડ્ડા ટાઈપનું છે. હવે એના પછી જો ઋત્વી એક આ બીજું બતાવે છે. આ શું છે? આ એના જેવું જ છે. જો આ ચડ્ડો છે, આ લોંગ ચડ્ડો છે. જો આ લોંગ ચડ્ડો છે ના ઉપર આ રીતની ટી શર્ટ છે. જો દેખાય છે ને, આ રીતની ઉપર ટી શર્ટ છે ને આવો લોંગ ચડ્ડો છે. આ પણ કેટલો સરસ કોઈ છે. ફ્રેન્ડ આ છે 15મા નંબરના કપડાં. હું તમને બતાવું છું. જો પીળા કલરની ટી શર્ટ છે, નીચે બ્લુ કલરનો ચડ્ડો છે. ફ્રેન્ડ તમે દેખ્યું હશે, તમને ખબર પડી ગઈ છે કે વિવાસને સૌથી વધારે બ્લુ કલરના ચડ્ડા વધારે નીકળ્યા છે. તો જો આ નીચે બ્લુ કલરનો ચડ્ડો છે આ ટાઈપનો, અને ઉપર યલો કલરની ટી શર્ટ છે. જો હું તમને બતાવું છું મૂકીને. જો ઋત્વી બતાવે છે. જો આ યલો કલરની ટી શર્ટ છે, ટોપાવાળી છે, દેખાય છે. આ યલો કલરની ટી શર્ટ ના બ્લુ કલરનો ચડ્ડો. આ થઈ ગઈ તમારી 15મી જોડી. જો ફ્રેન્ડ એક આ પણ સ્વેટર છે. જો ઋત્વી બતાવે છે તમને ખોલીને. જો આ પણ સ્વેટર છે, પેલું આખું આવે છે ને પગ સુધી પહેરવાનું. તો જો આ વિવાસ માટે સ્વેટર પણ લાવ્યા હતા. જો આ 16મા નંબરનું સ્વેટર છે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો કેવો લાગ્યો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.